આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદના ખોખરા ખાતે આવેલી 7 ડે સ્કૂલ બહાર એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો. તેમાં ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની હત્યા કરી દીધી હતી. આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રતિઘાત પડ્યા છે. આને લઈને ઠેર ઠેર રોષ પણ જોવા મળી રહ્યો છે. આ મામલે વિદ્યાર્થી જોઈનાર આરોપી છે તેની સામે કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે. આ ઘટનામાં ગઈકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પત્રકાર પરિષદ યોજીને કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ કર્યા હતા. તે ઘટના મામલે જે આખો ઘટનાક્રમ બન્યો હતો તેને લઈને હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આમાં કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે. ત્યારે આજે જે વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે તે વિદ્યાર્થીના મોટી સંખ્યામાં લોકો તેમના સમર્થનમાં આજે ખોખરા વિસ્તારમાં એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને તેમણે પોતાનો આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો. ત્યારે આ મામલે શું કહી રહ્યા છે વિદ્યાર્થીના પિતા તે સાંભળી લો. हमको न्याय चाहिए तो न्याय 2 साल का तो बच्चा समझो जो अंदर रह के बाहर आ जाएगा, वो न्याय तो नहीं हो, आप सबको पता ही है, मैंने स्टेज पे बोला ही है. हमको न्याय तभी मिलेगा जब बच्चे को फांसी हो. हम परिवार वाले यही चाहते हैं, पूरे देश से यही हमारी विनती है, जो हमारे बच्चे को जो न्याय चाहिए और उसकी आत्मा को अगर शांति चाहिए तो उससे खाली फांसी ही होनी चाहिए, सजाए मौत ही होनी चाहिए. और दूसरी बात, जैसे ये स्कूल के कारण ही मेरा बच्चे की समझो डेथ हुई है, हमारे देश के बच्चे की ये स्कूल के कारण ही डेथ हुई है. तो ये इस टाइप की जो भी स्कूल हमारे देश भर में है वो सब बंद होनी ही चाहिए. जो बच्चा 50 मिनट तक अंदर बैठा रहा, 50 मिनट तक इन लोग ने पुलिस वालों को किसको भी कॉल नहीं किया, स्कूल वालों ने, संचालित वालों ने ना पुलिस स्टेशन में कॉल किया है ना 108 वालों में 108 नंबर पे कॉल किया है. तो समझो ऐसी स्कूल तो चालू रखने का कोई मतलब ही नहीं है. इसलिए मैं कृपया करके आपसे निवेदन करता हूँ, सरकार की तरफ यही मांग उठाइए जैसे ये स्कूल बंद ही होनी चाहिए और इस टाइप की पूरे देश के अंदर जो भी स्कूल है सब बंद होनी चाहिए. ठीक है. और हमें न्याय 2 साल, उसको जो सजा मिली है 2 साल की जुडिशियल कोर्ट में मिली है, वो न्याय नहीं है हमारे लिए. हमारी आत्मा को और मेरे बेटे की आत्मा को या हमारे को न्याय ये कुछ भी नहीं मिला है. हमको न्याय तभी मिलेगा जब उससे फांसी की सजा होगी, तभी. बस. थैंक यू. दूसरी बात मैं बोलना चाहता हूँ, जो स्कूल આપણે સાંભળ્યા હતા વિદ્યાર્થીના પિતા સાથે જ અન્ય સગા સંબંધીઓ પણ આ ઘટનાને લઈને આવ્યા હતા. તેઓ આ મામલે શું કહી રહ્યા છે તે સાંભળી લો. પગથિયા સ્કૂલના પગથિયા ઉપર બેસી રહ્યો છે. હવે શું મારા લફ્જો કહેવાય કે આવી કેવી સંસ્થા જેને જરાય ક્યાસ નથી આવ્યો કે એને ગાડીઓમાં લઈને ફરે છે. બધી ગાડીઓ હતી, સ્કૂટર હતા, કંઈ તમે ફોન તો નથી કર્યા પણ કોઈને દયા નથી આવી કે એને હોસ્પિટલ લઈ જઈએ. આ કેવી સ્કૂલ કહેવાય? આ કેવા ટ્રસ્ટીઓ કહેવાય? આ કેવો પ્રિન્સિપાલ કહેવાય? આ કયો સ્ટાફ કહેવાય? આ લોકોને ખરેખર તો ડૂબી મરવું જોઈએ. આ લોકો આ સમાજમાં એમ કહીએ કે આ લાયક જ નથી જીવવા માટે. જો અમે તો શું કરી શકીશું? અમે તો ધક્કા ખાઈ શકીશું. ન્યાય તો કોર્ટને આપવાનો છે. તો ન્યાય તો કોર્ટ આપશે, જજો આપશે ને. અમે તો લડત ચાલુ રાખીશું, બાકી ન્યાય તો કોર્ટને આપવાનું છે ને. આ બધી તમારી જવાબદારી છે કે આ વધારેમાં વધારે ફેલાવી અને આ કાયદાને બદલો, જેથી કરીને અમારા છોકરાને ન્યાય મળે અને આવી સંસ્થાઓને બંધ થવી જોઈએ. આવી સંસ્થા ના જોઈએ અમને. સાંભળ્યા અન્ય સગા સંબંધીઓ જેમણે આ ઘટનાને વખોડી છે, પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને જે રીતે ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની જે હત્યા થઈ છે તે મામલાને લઈને તેઓએ નારાજગી વ્યક્ત કરી છે અને આ ઘટનામાં તેમણે સ્કૂલ મેનેજમેન્ટ સામે પણ કેટલાક ગંભીર સવાલ ઉઠાવ્યા છે. તેના જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.